તો ડીસાના ખરડોસણ ગામમાંથી એક પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા, જ્યાં એક ખેડૂતે પરંપરાગત ખેતીથી અલગ રસ્તો પસંદ કરી પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાની નવી કહાની લખી છે। રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી દૂર રહી કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી આજે ખેડૂતો માટે આવકનું મજબૂત સાધન બની રહી છે। ખરડોસણ ગામના સાગરભાઈ રબારી છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેઓ વર્ષે 3 થી 4 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે। તેઓ ખાસ કરી શાકભાજીનું વાવેતર કરે છે, જેમાં ડુંગળી, લીલું લસણ, કોથમીર, રીંગણ, કોબીજ, ફુલાવર, સરસિયા, પાલક, મૂળા સહિત અનેક શાકભાજીઓનો સમાવેશ થાય છે। પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે અને બજારમાં શુદ્ધ તથા ઝેરી દવાઓ વિનાના શાકભાજીની માંગ વધતી જાય છે, જેના કારણે સાગરભાઈને યોગ્ય ભાવ મળતો હોય છે। દિલ્હીમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને કૃષિ જાગરણ સંસ્થા દ્વારા તેમના ઉત્તમ કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા અને તેમને એવોર્ડ પણ આપવામાં આવ્યો। મને રાસાયણિક ખેતીમાં આમાં તો બહુ ડિફરન્ટ લાગે છે। રાસાયણિક કરતાં હાલ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધારે મળે છે। અન્ય ખેડૂતોને પ્રેરણા આપીએ છીએ કે તેમાં અમારે આ પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે। વધારે ન તો મૂળ ઘર પૂરતી કરી શકાય, આપણું ઘર તંદુરસ્ત રહે, શરીર આપણા તંદુરસ્ત રહે, દવાખાનું ન ભરવું પડે, એના